ચલો માની લીધું કે તમે મોટા કલાકાર છો, તમે સ્ટેજ શો પર છો, અત્યારે તમને એન્કરિંગ સોંપી છે, બહુ સારી વાત છે. પણ એન્કરિંગ સોંપી છે એનો મતલબ તો એ નથી ને કે કોઈ પણ મજબૂર માણસથી તમે મજાક ઉડાવી નાખો ઓન સ્ટેજ, ઓન લાઈવ. યુટ્યુબ પર લાઈવ ચાલી રહ્યો હતો આ વર્ડ્સ, અને સૌરવ ત્રિવેદીએ રાજપાલ યાદવને એવી કોમેન્ટ પાસ કરી કે એની આંખોમાં એ આંસુ છલકાઈ રહેલા, ચહેરા પણ નહોતા દેખાયા. તમે વિડીયોમાં જોઈ શકો છો. राजपाल भाई, डॉलर रुपया कितना भी ऊपर नीचे हो, आपको उतने ही पैसे लौटाने पड़ेंगे जितने उधार हैं. સીધા છો. અરે એ તો રાજપાલ યાદવને પણ ખબર છે કે મારે બેંકને પૈસા ચૂકવવાના છે, પણ તમે ઓન સ્ટેજ પબ્લિકની આગળ જાહેરમાં લાઈવ તમે આ ના બોલી શકો. દરેક વસ્તુ હસવા માટે નથી હોતું. આ તો કોમેન્ટ પાસ કરી રહ્યો હતો, અને હવે એવું કહેવામાં આવે છે, હવે એ ભાઈને ખબર પડી કે સલમાન ખાને રાજપાલ યાદવનો સપોર્ટ કર્યો છે આ જાણ્યા પછી, એટલે એ ભાઈએ સૌરવ ત્રિવેદીએ રાજપાલ યાદવના થ્રુ એક વિડીયો બનાવડાયો, જેમાં રાજપાલ યાદવ કહી રહ્યો છે કે સૌરવ ત્રિવેદી મારો દોસ્ત છે, તમે એને ટ્રોલ ના કરો, આ બધું સ્ક્રિપ્ટેડ હતું. અરે ચલો સ્ક્રિપ્ટેડ હતું, પણ સ્ક્રિપ્ટેડની અંદર બી તમને એટલી સભાનતામાં હોવા જોઈએ ને કે તમે શું બોલી રહ્યા છો સ્ક્રિપ્ટેડની અંદર. તો તમારું શું કહેવું છે? આ યોગ્ય કર્યું સૌરવ ત્રિવેદીએ ઓન સ્ટેજ રાજપાલ યાદવનું અપમાન કરીને? કોમેન્ટમાં જણાવો.